આપણે કેન શીખી ગયા, કુડ શીખી ગયા અને શુડ શીખી ગયા. હવે મોડલ વર્બ્સ નંબર 4 જે છે મસ્ટ. તો આજે આપણે મસ્ટ વિશે શીખવા જઈ રહ્યા છીએ. તો મસ્ટ આપણે જેટલા પણ મોડલ વર્બ શીખ્યા છે એ ઇંગ્લિશ સ્પીકિંગ માટે અને કોમ્પિટિટિવ એક્ઝામ માટે બંને માટે ખૂબ જરૂરી છે. તો આપણે આજે મસ્ટ વિશે શીખીશું. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ઇંગ્લિશ ફ્લો અને હું છું જ્યોત્સના અને આજે આપણે શીખવા જઈ રહ્યા છીએ મોડલ વર્બ્સ મસ્ટ. હવે મસ્ટ, તો મસ્ટ એ શાના માટે ઉપયોગ થાય છે એના બધા યુઝીસ આપણે આ વિડીયોમાં શીખીશું. અને મસ્ટ ગુજરાતીથી ઇંગ્લિશ આપણે જો શીખી રહ્યા હોય તો મસ્ટ ક્યારે ઉપયોગ કરી શકાય તો તેના વિશે પણ શીખીશું. તો ફર્સ્ટ તો એ છે કે મસ્ટનો ઉપયોગ ક્યારે થાય છે. જેમ કે સામાન્ય રીતે કોઈ વાક્ય છે એની પાછળ જ જોઈએ એટલે ફરજિયાત જોઈએ, ફરજ છે, કરવું જ પડશે ને ચોક્કસ એવું દર્શાવવામાં આવે ત્યારે મસ્ટનો ઉપયોગ થાય છે. આગળ આપણે એક્ઝામ્પલ જોઈશું ત્યારે તમને વધુ ખબર પડશે. તો આ બધા જે છે એ મસ્ટના યુઝીસ છે. જેમ કે તો મસ્ટનો ઉપયોગ એવા વાક્યમાં થાય છે જેમાં મજબૂત ફરજ દર્શાવવામાં આવી હોય, એટલે કે સ્ટ્રોંગ ઓબ્લિગેશન. નેસેસિટી એટલે કે જરૂરિયાત, જરૂરી જ છે. પછી સ્ટ્રોંગ એડવાઇસ, મજબૂત સલાહ, તમારે આ કરવું જ જોઈએ. પછી છે લોજિકલ ડિડક્શન એટલે શ્યોર ગેસ, ચોક્કસ અંદાજ અને ખાતરી કે તે અહીં આવશે જ. પછી છે પ્રોબિશન એટલે કે મજબૂત મનાય કે આ તમારે કરવું ન જ જોઈએ. તો આ બધા યુઝીસ છે. વન બાય વન આપણે આ બધા યુઝીસ શીખીશું એક્ઝામ્પલ સાથે. તો આ જે વિડીયો છે એ તમને ગુજરાતીથી ઇંગ્લિશ સ્પીકિંગ એટલે ગુજરાતીમાંથી ઇંગ્લિશ સ્પીકિંગ તમે શીખી રહ્યા હો તો તે માટે પણ બહુ ઉપયોગી થશે અને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા હોય તો પણ ખૂબ ઉપયોગી થશે. તો ફર્સ્ટ જોઈશું કે આગળ મેં શુડનો વિડીયો બનાવ્યો હતો. તો હવે શુડ, તો શુડના જો વાક્યો તમે ગુજરાતી જુઓ તો એમાં પણ એવું જ હોય છે કે શુડ એટલે કરવું જોઈએ, તમારે માનવું જોઈએ, તમારે બોલાવવા જોઈએ. પાછળ વાક્યની અંતમાં શું આવતું હોય છે જોઈએ. પણ જ્યારે મસ્ટ છે તો મસ્ટમાં પણ એ જ હોય છે, વાક્યની અંતમાં જોઈએ એવું આવે છે. પણ શુડ અને મસ્ટ વચ્ચે મેઇન ડિફરન્સ આપણે જોઈશું. તો મસ્ટ છે સ્ટ્રોંગ ઓબ્લિગેશન, કમ્પલસરી, કરવું જ પડે, ઓપ્શન નથી. આ મેઇન વસ્તુ યાદ રાખવાનું છે. મસ્ટમાં આ જ કરવાનું છે, બીજો કોઈ ઓપ્શન જ નથી. સ્ટ્રોંગ રૂલ, વેરી સ્ટ્રોંગ, લાઇક રૂલ જે કાયદા હોય છે, લો હોય છે. સ્ટ્રિક્ટ રિક્વાયરમેન્ટ, સ્ટ્રિક્ટ આવશ્યકતા. તો આ માટે મસ્ટ કે આના સિવાય બીજો કોઈ ઓપ્શન જ નથી, આ તમારે કરવું જ પડશે. પછી શુડ છે એ શા માટે ઉપયોગ થાય છે? એડવાઇસ માટે, સલાહ માટે, સજેશન માટે. તમે કોઈને સજેશન આપો કે આ કરો તો સારું એમ, પણ કમ્પલસરી નથી. ઓપ્શન છે, શુડમાં ઓપ્શન છે પણ કમ્પલસરી નથી. સોફ્ટ, ગુડ ટુ ડુ, જો કરો તો સારું કહેવાશે પણ ફરજિયાત નથી, બટ નોટ કમ્પલસરી. તો શુડ અને મસ્ટમાં આ ડિફરન્સ છે. જેમ કે આપણે કોઈને કહીએ કે તમારે આ કરવું જોઈએ તો એ આપણે એડવાઇસ આપીએ છીએ, સલાહ આપીએ છીએ. પણ જ્યારે એવું કહીએ કે તમારે આ કરવું જ પડશે, આના સિવાય બીજો કોઈ ઓપ્શન નથી, તો તમે શું કહી શકો? યુ મસ્ટ ડુ ધેટ. અને કરવું જોઈએ ઓપ્શન છે, કમ્પલસરી નથી, ખાલી સલાહ આપી રહ્યા છો તો યુ શુડ ડુ ધેટ. તો આ રીતે મસ્ટ અને શુડ બે વચ્ચે આ રીતે ડિફરન્સ છે. તો ફર્સ્ટ જે યુઝીસ છે મસ્ટનો એ છે સ્ટ્રોંગ ઓબ્લિગેશન, મજબૂત ફરજ, કમ્પલ્શન, નો ઓપ્શન, કરવું જ પડશે. અને આ છે એ સ્ટ્રક્ચર છે. જો તમે ઇંગ્લિશ સ્પીકિંગ કરી રહ્યા હોય છો તો તમારે આવા મસ્ટનો ઉપયોગ થાય એવા ગુજરાતી જે વાક્યો છે એ આ સ્ટ્રક્ચર પ્રમાણે તમે ઇંગ્લિશમાં બનાવી શકો. સબ્જેક્ટ એટલે કર્તા. વાક્યમાં જે વ્યક્તિ કહે છે, ધારો કે તમને છે, તમને કરતા થયું, મને, તે, જે પણ વ્યક્તિ વિશે વાત થઈ છે
એ. પછી મસ્ટ, મોડલ વર્બ મસ્ટ. ક્રિયાપદનું વર્બ 1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. ક્રિયા આપણે જે ખાઈએ પીએ જે પણ ક્રિયાઓ છે એને ઇંગ્લિશમાં વર્બ. પણ વર્બનું ફર્સ્ટ ફોર્મ, વર્બના જે ફોર્મ હોય છે એ તમે શાયદ જાણતા હશો. ના જાણતા હોય તો આગળના ટેન્સના વિડીયો મારા જોઈ લેજો, તેમાં બહુ બેઝિકથી તમને શીખવવામાં આવ્યું છે. તો ક્રિયાપદનું મૂળ રૂપ ને કર્મ. જેમ કે આ એક્ઝામ્પલમાં આપણે વાક્ય બનાવીએ કે તમને નિયમોનું પાલન કરવું જ જોઈએ. તો પહેલા સબ્જેક્ટ યુ, પછી મસ્ટ લાગ્યું. હવે નિયમોનું પાલન કરવું એટલે ફોલો. પણ શું કરવું, શેનું પાલન છે? રૂલ્સનું, નિયમોનું, ધ રૂલ્સ. તો આ રીતે વાક્ય બની ગયું, યુ મસ્ટ ફોલો ધ રૂલ્સ. પછી નેક્સ્ટ વન છે, મને આજે આ કામ પૂરું કરવું જ પડશે. મને એટલે આઈ, મસ્ટ પૂરું કરવું એટલે ફિનિશ, વર્બનું ફર્સ્ટ ફોર્મ. અને શું? ધીસ વર્ક અને અધર ટુડે, આજે. આઈ મસ્ટ ફિનિશ ધીસ વર્ક ટુડે. તો આ રીતે જ બસ વાક્ય બનાવતા શીખવાનું છે અને તમારે યાદ રાખવાનું છે કે મસ્ટ સાથે શું લાગે. હવે એક્ઝામમાં પૂછાય તો આ સ્ટ્રક્ચર જો તમને યાદ હોય ને તો આનો જે કોઈ પણ ક્વેશ્ચન હોય એ ખોટો ના પડે. મસ્ટ સાથે વર્બનું ફર્સ્ટ ફોર્મ લાગે છે. ઓકે, નેક્સ્ટ છે નેસેસિટી એટલે કે જરૂરિયાત, જરૂરી છે, ખૂબ જરૂરી હોય ત્યારે. એટલે કે મસ્ટ એ નેસેસિટી માટે પણ ઉપયોગ થાય છે. સબ્જેક્ટ મસ્ટ, વર્બનું ફર્સ્ટ ફોર્મ એ સેમ જ રહેશે. તમને સમયસર પહોંચવું જરૂરી છે. યુ મસ્ટ અરાઇવ ઓન ટાઈમ. જે રીતે આપણે આગળ શીખ્યા એ સ્ટ્રક્ચર પ્રમાણે આ વાક્ય છે. પછી આપણે પાણી બચાવવું જોઈએ. જરૂરિયાત છે, જરૂરી છે. એટલે જરૂરી કોઈ વસ્તુ છે, નેસેસિટી છે, એના માટે પણ મસ્ટ ઉપયોગ કરીએ છીએ. વી મસ્ટ સેવ વોટર. તો આ રીતે સેકન્ડ જે યુઝિસ છે એ કમ્પ્લીટ થયું છે. હવે થર્ડ છે સ્ટ્રોંગ એડવાઇસ, મજબૂત સલાહ, કે આ તમારે કરવું જ પડશે. ખૂબ સ્ટ્રોંગલી સલાહ આપવી. એમાં પણ સ્ટ્રક્ચર સેમ જ રહેશે. જેમ કે તમને આરામ કરવો જ જોઈએ. પહેલા યુ મસ્ટ આરામ કરો એટલે ટેક રેસ્ટ, ટેક રેસ્ટ. યુ મસ્ટ ટેક રેસ્ટ. પછી તેને અભ્યાસ પર ધ્યાન આપવું જોઈએ. હી મસ્ટ ફોકસ ઓન હિઝ સ્ટડીઝ. હી મસ્ટ ફોકસ ઓન હિઝ સ્ટડીઝ. તો આ રીતે સ્ટ્રોંગ એડવાઇસ થઈ ગઈ. પછી છે લોજિકલ ડિડક્શન, શ્યોર ગેસ, ચોક્કસ અંદાજ કે ખાતરી છે કે આ થવાનું જ છે. જેમ કે વેન યુ આર શ્યોર અબાઉટ સમથિંગ. સબ્જેક્ટ મસ્ટ, બી, હેવ, વર્બથી વર્બનું થર્ડ ફોર્મ. આ યાદ રાખવાનું છે. આમાં શું છે? વર્બનું થર્ડ ફોર્મ. જેમ કે ઈટ એટલે ખાવું થાય, એટ એટલે ખાધું, અને ઈટન એ થઈ ગયું વર્બનું થર્ડ ફોર્મ. તો આ રીતે બહાર અવાજ છે, કોઈ આવ્યું જ હશે. એટલે સમવન મસ્ટ હેવ કમ, કોઈ આવ્યું જ હશે. આ જે વાક્ય છે તમે શ્યોર છો, ચોક્કસ અંદાજ છે કે અવાજ છે એટલે કોઈ તો હશે જ. પછી તે ઘરે હશે જ કારણ કે તેની ચપ્પલ બહાર છે. હી મસ્ટ બી એટ હોમ બીકોઝ હિઝ શૂઝ આર આઉટસાઇડ. તો આ રીતે લોજિકલ ડિડક્શન શ્યોર ગેસ માટે. પછી લાસ્ટ વન છે પ્રોહિબિશન. પ્રોહિબિશન મીન્સ મજબૂત મનાઈ કે આ તમારે ન જ કરવું જોઈએ. મસ્ટ નોટ, કોઈ કામ બિલકુલ નહીં કરવું. કે જેમ કે તમારે ધૂમ્રપાન ન જ કરવું જોઈએ, ખોટું ન જ બોલવું જોઈએ. તો એમાં પણ બસ એટલું જ છે કે મસ્ટ પછી નોટ લગાવી દેવાનું, પછી વર્બનું ફર્સ્ટ ફોર્મ. જેમ કે તમને અહીં ધૂમ્રપાન ન જ કરવું જોઈએ. યુ મસ્ટ નોટ સ્મોક હિયર. પછી વિદ્યાર્થીઓએ ખોટું બોલવું જ ન જોઈએ. સ્ટુડન્ટ મસ્ટ નોટ લાય. લાય એટલે ખોટું બોલવું. તો આ રીતે મસ્ટના બધા જ યુઝિસ થઈ ગયા. તમને મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવું ન ભૂલતા. ઓકે ગાઈઝ, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો.